નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7ની અંદર જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે સક્સેસ. બરાબર, તો આ પાઠની અંદર તમે જોશો તો ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. આપણે આ વિડીયોમાં લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરવાની છે. હવે લેંગ્વેજ ફંક્શન એટલે કે આપણે આ વિભાગમાં એવું શીખવામાં આવશે કે જે ગ્રામર એટલે કે વ્યાકરણને સંબંધિત હોય. તો ચાલો જોઈએ કે આ વિભાગમાં કયું વ્યાકરણનો ટોપિક આવે છે. તો સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં જોશું મિત્રો, તો ખાલી જગ્યા આપેલી છે આપણે. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં જે શબ્દ આપેલા છે એની સહાયતાથી એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. તો તમે જોશો કે અહીંયા ઇઝ, આર, ડુ અને ડઝ આટલા સહાયકારક ક્રિયાપદ આપને આપેલા છે. આ બધા ક્રિયાપદને કેવા કહેવાય? સહાયકારક ક્રિયાપદ, જેને અંગ્રેજીમાં કહેવાય છે હેલ્પિંગ વર્બ. બરાબર, તો આપણે આ નક્કી કેમ કરવું કે ભાઈ ક્યારે ઇઝ આવશે, ક્યારે આર આવશે, ક્યારે ડુ આવશે અને ક્યારે ડઝ આવશે? તો એના માટે એક સિમ્પલ ટ્રીક આપું તમને. જો ખાલી જગ્યા આપી હોય ને એ વાક્યમાં તમને જો ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય, ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળરૂપ, તો તેની અંદર કાં તો ડુ આવશે અને કાં તો ડઝ આવશે. અને જો ખાલી જગ્યાવાળા વાક્યમાં ક્યાંય ક્રિયાપદનું મૂળરૂપ આપેલું ન હોય તો કાં તો ઇઝ આવશે અને કાં આર આવશે. ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને સમજીએ. તો આ બધી ખાલી જગ્યા આપણે એક વખત જોઈ લઈએ. તો તમને જુઓ અહીંયા ખાલી જગ્યા આપેલી છે સામે ક્લિયર જવાબ સાથેની. બરાબર, હવે તમે જોશો ખાલી જગ્યા હી વોકિંગ ઇન ધ સ્ટ્રીટ. હવે તમે અહીંયા જોશો મિત્રો કે આ ખાલી જગ્યા પછી જે વાક્ય આપ્યું છે ને એમાં ક્યાંય ક્રિયાપદનું મૂળરૂપ આપેલું નથી. એનો અર્થ એવો થાય કે એમાં ડુ કે ડઝ આવે નહીં. હવે વૈધું ઇઝ અને આર, તો એક વચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. તો અહીંયા હી શબ્દ આપ્યો છે, હીની આરે હંમેશા શું આવશે? ઇઝ. એટલા માટે પહેલાંમાં ઇઝ આવે છે. ખાલી જગ્યા રવિ એન્ડ રીના ઈટ ગુલાબ જામુન્સ. હવે અહીંયા તમે જોશો ક્રિયાપદનું મૂળરૂપ તમને આપેલું છે એટલે કાં તો ડુ આવશે અને કાં તો ડઝ આવશે. તો નક્કી કેમ કરવું ડુ આવે કે ડઝ? તો તમારે જોવાનું કે જો ખાલી જગ્યા પછી કર્તા જે હોય છે, કર્તા એ ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ, ત્રીજો પુરુષ એકવચન ન હોય તો ડુ. હવે અહીંયા બે નામ છે, કેટલા છે? રવિ અને રીના, એટલે ત્રીજો પુરુષ બહુવચન થાય. બરાબર છે, એટલે હંમેશા શું આવે? ડુ આવે. ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ. હવે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે તો કે હા, તો કાં તો ડુ આવશે કાં તો ડઝ આવશે. તો આપણે કરતા જોવાનું ધ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ એટલે બહુવચન છે, બહુવચન હોય એટલે શું આવશે? ડુ. બરાબર, ત્રીજો પુરુષ અને એક વચન હોય ને તો જ ડઝ આવે. ક્લિયર? ખાલી જગ્યા યુ ઇન ધ ક્લાસરૂમ. હવે આ વાક્યમાં તમને ક્યાંય ક્રિયાપદનું મેઇન ક્રિયાપદ જોવા મળતું નથી, માટે કાં તો ઇઝ આવશે અને કાં આર. તો એમાં એક વચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. તો યુની સાથે હંમેશા શું આવે? આર. એટલે આપણે જવાબ આવ્યો આર. ત્યાર પછી ખાલી જગ્યા સી હેવ. આ હેવ છે એ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે. એટલે ખાલી જગ્યામાં કાં તો ડુ આવશે કાં ડઝ. તો કરતા જુઓ શું છે એમાં? સી. ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ આવે, માટે આપણે જવાબ આવશે ડઝ. તો આ હતી આપણી ખાલી જગ્યા. ચાલો પછી આપણે આગળ વધીએ. ખાલી જગ્યા પૂરી કર્યા બાદ હવે અહીંયા શું કહે છે જુઓ, અરેન્જ ધ જમ્બલ્ડ વર્ડ્સ. અહીંયા તમને જે શબ્દ આપ્યા છે ને એને ગોઠવવાના છે. એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ, અને વાક્ય ફરીથી લખવાનું છે. હવે તમે મિત્રો જોશો ને તો આ બધા વાક્ય છે ને એ પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આ વાક્યની શરૂઆત કાં તો ઇઝથી સ્ટાર્ટ થશે અથવા આર અથવા ડુ અથવા ડઝ. મારો કહેવાનો અર્થ એ છે કે આ વાક્યની શરૂઆત છે ને એ સહાયકારક ક્રિયાપદથી જ થશે. શા માટે? કારણ કે પ્રશ્ન વાક્ય છે.
તો ચાલો આપણે એક પછી એક વાક્ય જોઈએ, આપણે ક્રમમાં ગોઠવેલા. હવે પહેલું વાક્ય તમને આપ્યું છે, અહીંયા જુઓ, પેલા હોમ, ઇઝ, યોર અને ઇટ, અને છેલ્લે પ્રશ્નાચિહ્ન છે. બરાબર, પ્રશ્નાચિહ્ન તો હંમેશા ક્યાં રહેશે? છેલ્લે. તો આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કયું છે મિત્રો? જો આ વસ્તુ શીખવાની છે, ગોખવાની નથી. સહાયકારક ઇઝ છે ને? તો ઇઝ પહેલાં આવ્યું, એના પછી કર્તા આવે, તો આમાં કર્તા કોણ છે? ઇટ. પછી અન્ય શબ્દ યોર હોમ, ઇઝ ઇટ યોર હોમ? પ્રશ્ન વાક્ય છે. બીજું વાક્ય છે યુ ડુ બિલીવ ઇન લક, તો સહાયકારક ક્રિયાપદ કયું છે? ડુ, એટલે વાક્યની શરૂઆતમાં. પછી કર્તા કોણ છે? યુ, એટલે ડુ યુ. પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, ડુ કે ડઝ હોય એટલે મૂળરૂપ ક્રિયાપદનું આવે જ, એટલે બિલીવ આવી ગયું. વૈધું શું? ઇન લક, ડુ યુ બિલીવ ઇન લક? પ્રશ્નાચિહ્નની નિશાની. ત્રીજું વાક્ય છે યુ અ ગુડ આર અને લિસનર, તો સહાયકારક ક્રિયાપદ કયું છે આમાં? આર, એટલે પહેલાં આવ્યું. પછી કર્તા યુ, એટલે પછી આવ્યું. પછી બીજો શબ્દ અ ગુડ લિસનર, એટલે કે સારો જે સાંભળનાર વ્યક્તિ હોય, એટલે કે શ્રોતા. પ્રશ્નાચિહ્નની નિશાની. ચોથું વાક્ય છે હી ડઝ મેંગો અને લાઈક, તો સહાયકારક કયું આપ્યું છે આપણને? ડઝ, એટલે વાક્યની શરૂઆતમાં. એના પછી કર્તા એટલે કે હી. હવે ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળરૂપ તો આવે જ, આર યુ, એટલે લાઈક, અને છેલ્લે વધ્યું મેંગો. તો આ રીતે આપણે શું કર્યું મિત્રો? આ બધાને ક્રમમાં ગોઠવા. ત્યાર પછી પાંચમું વાક્ય જોઈએ. પાંચમું વાક્ય પહેલાં આપ્યું છે ડાન્સિંગ, તો એ કોઈ દી શરૂઆતમાં આવે નહીં. તો સહાયકારક ક્રિયાપદ કયું છે? ઇઝ, એટલે ઇઝ પહેલાં આવ્યું. પછી કર્તા એટલે હી, અને વધ્યું શું? ડાન્સિંગ, એટલે પ્રશ્નાચિહ્નની નિશાની. એ રીતે આમાં સહાયકારક ક્રિયાપદ કયું છે? આર, એટલે આર પહેલાં. પછી કર્તા, પછી આપ્યું છે. પછી ક્રાઇંગ, ગોઠવેલું જ છે. આર યુ ક્રાઇંગ? શું તમે રડી રહ્યા છો? ચાલો સાતમું વાક્ય જોઈએ મિત્રો. પહેલાં સહાયકારક ક્રિયાપદ આમાં કયું આપ્યું છે ખબર? કેન. એના પછી હંમેશા કર્તા આવે, એટલે કે યુ. હવે કેન આપે એ કોઈ દિવસ એકલું હોય નહીં, આને મોડેલ્સ કહેવાય. મોડેલ્સ ક્યારેય એકલા હોતા નથી, એના ભેગું ક્રિયાપદનું મૂળરૂપ આવે. અને પછી શું વધ્યું છે? ફૂટબોલ. પ્રશ્નાચિહ્નની નિશાની. તો થઈ ગયું એકદમ ક્લિયર. બહુ સિમ્પલ વાક્ય છે. પહેલાં સૌથી સહાયકારક ક્રિયાપદ ગોઠવવાનું હોય, બીજું સ્ટેપ કરતા હોય છે, એના પછી મુખ્ય ક્રિયાપદ આવે ને છેલ્લે વધારાના શબ્દ, અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. ચાલો એના પછીની આપણે એક્ટિવિટીની ચર્ચા કરીએ. બરાબર, એટલે આ એક્ટિવિટી ક્લિયર કરી. ત્યાર પછી ક્લાસિફાય. આ તો બહુ સિમ્પલ છે મિત્રો, આપણે અહીંયા જ કરી નાખીએ. બરાબર, કે અહીંયા તમને શબ્દ આપ્યા છે, એને તમારે બે ભાગની અંદર શું કરવાનું છે ખબર? ડિવાઈડ કરવાના. વી કેન કાઉન્ટ, એટલે કે જે શબ્દને આપણે ગણી શકીએ. વી કેન નોટ કાઉન્ટ, જેને આપણે ગણી શકતા નથી. એટલે કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. ગણી શકે એને કહેવાય છે કાઉન્ટેબલ. આ એક પ્રકારનું નાઉન છે. જેને ગણી શકતા નથી એને શું કહેશો? અનકાઉન્ટેબલ. બરાબર, એટલે કે ન ગણી શકાય તેવા. તો ચાલો પેલા વોટર છે. જો કોઈ પણ પ્રવાહી હોય ને એને ક્યારેય ગણી શકાય નહીં. ગણી શકાય એટલે કે તમે જેને 1, 2, 3માં ગણી શકો એને ગણી શકાણું કહેવાય. પાણી છે તો એમ કહેવાય કે 1 લીટર પાણી, પણ તમારે ગણવા માટે એનો એકમની જરૂર પડી. તમે 1 પાણી, 2 પાણી એમ ગણી શકો નહીં. માટે વોટર છે આમાં આવશે. બરાબર, ન ગણી શકાય તેમાં. પછી બુક્સ, તો એને તમે ગણી શકો 5 બુક, 6 બુક. બરાબર, એટલે એ આવશે કાઉન્ટેબલમાં. બાસ્કેટ્સ, એને પણ આપણે ગણી શકીએ. જેને 1, 2, 3માં ગણી શકીએ એ કાઉન્ટેબલ કહેવાય. એના પછી જાર્સ, એટલે કે બરણીઓ, એને આપણે ગણી શકીએ. પછી સોલ્ટ, નિમક, એને આપણે ગણી શકતા નથી, દ્રવ્યવાચકમાં આવે. પછી બટર મિલ્ક, એક લિક્વિડ છે, છાશ, એને કોઈ દિવસ ગણી શકાય નહીં. તેના પછી આવે છે નેસ્ટ, એટલે કે માળાઓ, એને ગણી શકીએ. બરાબર, શુગર, એને ન ગણી શકાય. ખાંડને ક્યારેય ગણી ન શકાય. એમ ન કહેવાય 1 ખાંડ, 2 ખાંડ, 3 ખાંડ.
એના પછી ગોલ્ડ, તો કોઈ પણ ધાતુ હોય એને ગણી શકાતી નથી. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, કોઈ પણ ધાતુ હોય એને ગણી ન શકાય. કાઉઝ ગણી શકાય, કેટલી ગાયો છે કહી શકીએ કે નહીં આપીએ આપણે. મોબાઈલ્સ એને પણ ગણી શકીએ. ત્યાર પછી આવે છે મિલ્ક, તો મિલ્ક પ્રવાહી છે એ કોઈ દિવસ ગણી શકાય નહીં. તો એકદમ સહેલામાં સહેલી એક્ટિવિટી હતી. ટૂંકમાં જેનું બહુવચન થઈ શકે ને મિત્રો એ બધા કાઉન્ટેબલ હોય. તમે જુઓ બધામાં છેલ્લે એસ આવતું હશે, આવે ને? શા માટે? કારણ કે બહુવચન છે અને બહુવચન એનું જ થાય કે જેને ગણી શકાય. દૂધ હોય તો દૂધો કહેવાય, પાણી હોય તો કહેવાય પાણીઓ, ન થાય. છાસો કોઈ દી કીધું તમે? કોઈ પણ પ્રવાહી હોય કે ધાતુ હોય કે દ્રવ્યવાચક શબ્દ હોય એનું બહુવચન શક્ય નથી, એટલે એ બધી વસ્તુ અનકાઉન્ટેબલ કહેવાય. ચાલો તેના પછી એક્ટિવિટી જોઈએ આપણે મિત્રો. હવે અહીંયા તમે જોશો તો કમ્પ્લીટ ધ ક્વેશ્ચન, અહીંયા તમને હાઉ મેની વાળા પ્રશ્ન આપ્યા છે. હાઉ મેની વાળા પ્રશ્ન ક્યારે બને ખબર છે? જ્યારે ગણી શકાય એવી વસ્તુ હોય ને ત્યારે બને. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે શબ્દ આપ્યા છે મંથ્સ, વીક, યર, ડેઝ, અવર, મિનિટ્સ, ડે અને અવર્સ. તો આ શબ્દનો તમે આડાવડો ઉપયોગ કરી એક્ઝામ્પલ આપને આપ્યું છે. જુઓ કે હાઉ મેની, પછી અહીંયા વીક્સ લખ્યું છે, અઠવાડિયા. તો કેમાં કેટલા અઠવાડિયા છે એમ કેવું છે? તો કે વર્ષમાં. આર ધેર ઇન એ યર, કે વર્ષમાં કેટલા અઠવાડિયા છે? તો કે ધેર આર 52 વીક્સ ઇન એ યર. એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. તો એ રીતે આપણે આ બધા પ્રશ્ન વાક્ય બનાવવાના છે આ શબ્દનો ઉપયોગ કરીને. તો ચાલો આપણે જોઈએ એક પછી એક, 1 બાય 1. તમારી સામે જ છે અહીંયા પ્રશ્ન બનાવેલા કમ્પ્લીટ, બરાબર છે? ચાલો તો આપણે જોઈએ. ઓકે, હવે આમાં તમે જોશો તો પહેલો પ્રશ્ન બનાવેલો છે હાઉ મેની મંથ્સ આર ધેર ઇન એ યર, એટલે કે વર્ષમાં કેટલા મહિના હોય? તો જવાબ આખા વાક્યમાં ધેર આર 12 મંથ્સ ઇન અ યર, કે એક વર્ષની અંદર 12 મહિના હોય છે. બીજો પ્રશ્ન કઈ રીતે બનાવ્યો છે? હાઉ મેની ડેઝ આર ધેર ઇન એ વીક, એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? હવે તમે ડેઝ છે એની જગ્યાએ અહીંયા તમે વીકની જગ્યાએ મંથ પણ લખી શકો, બરાબર છે? યર પણ લખી શકાય, કોઈ પણ વસ્તુ તમારી રીતે બદલી શકો. ધેર આર 7 ડેઝ ઇન એ વીક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે હાઉ મેની અવર્સ, કલાક, આર ધેર ઇન એ ડે, કે એક દિવસમાં કેટલી કલાક હોય છે? તો કે ધેર આર 24 અવર્સ ઇન એ ડે, એક દિવસમાં 24 કલાક હોય છે. ચોથો પ્રશ્ન છે મિત્રો હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર, એટલે કે એક કલાકની અંદર કેટલી મિનિટ હોય છે? તો કે ધેર આર 60 મિનિટ્સ ઇન એન અવર, એક કલાકની અંદર 60 મિનિટ હોય છે. મિત્રો તેના પછીની જે એક્ટિવિટી છે ઈ, એમાં શું કરવાનું? તો તમને જો અહીં ચિત્ર આપેલા છે અને ચિત્રમાં તમને વસ્તુ આપી હશે અને એનું વજન પણ લખેલું હશે. જેમ કે પાણી છે તો 1 લીટર છે, અહીંયા જો દૂધ છે તો 500 ml છે, ત્યાર પછી આઈસ્ક્રીમ 100 ml, પછી અહીંયા ખાંડ આપી છે શુગર 2 kg, બરાબર છે? એના પછી ઘઉં આપ્યા છે કેટલા? તો કે 10 kg. તો આને આધારે આપણે હવે જો તમે જોશો તો અહીંયા હાઉ મચ શબ્દ આવી ગયો છે. શા માટે? ઓલા બધા પ્રશ્ન કેવા હતા? હાઉ મેની, કારણ કે એ ગણી શકાય એમ હતા, બરાબર? હવે આવે છે હાઉ મચ. તો બંનેની વાક્ય રચના તમે જોશો એક જ સરખી હોય છે, માત્ર ફેર એટલો કે હાઉ મચમાં ગણી ન શકાય એવી વસ્તુ માટે આવે છે, જ્યારે હાઉ મેની ગણી શકાય એના માટે આવે છે. ચાલો જોઈએ તો આપણે હવે અહીંયા તમને ચિત્ર આપ્યા છે, સેમ વસ્તુ અહીંયા આપણે તમારી સામે બતાવીએ છીએ કે અહીંયા પ્રશ્ન બનાવેલા તૈયાર છે. હવે જે મિલ્ક આપ્યું છે એમાં આપણને કેટલું આપ્યું છે? તો કે 500 ml આપ્યું છે. તો પ્રશ્ન વાક્ય કેમ બનશે? તો કે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન એ બોટલ, કે બોટલની અંદર કેટલું દૂધ છે? તો જો એમાં લખેલું છે 500 ml. તો આ આખું વાક્ય કેમ બનશે? અહીંથી કે ધેર ઇઝ 500 ml મિલ્ક ઇન ધ બોટલ. આમાં તમારે જો ગણવા માટે એકમની જરૂર પડી એટલા માટે આવે છે હાઉ મચ. બીજો પ્રશ્ન છે આઈસ્ક્રીમ ચિત્રમાં જે બતાવ્યું છે એમાં લખ્યું છે તમને 100 ml, બરાબર? તો હાઉ મચ આઈસ્ક્રીમ
ઇઝ ધેર ઇન એ કપ? તો આન્સર થશે ધેર ઇઝ 100 ml આઈસ્ક્રીમ ઇન ધ કપ. તેના પછી તમે જોશો તો ખાંડ આપી છે, એમાં લખ્યું છે 2 kg. તો હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ પેકેટ? તેનો જવાબ થશે ધેર ઇઝ 2 kg સુગર ઇન ધ પેકેટ. તો આમાં એકમ કયો વાપરવો પડ્યો? કેજી, કિલોગ્રામ. તેના પછી ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. હાઉ મચ વીટ એટલે ઘઉં, ઇઝ ધેર ઇન ધ શેક? શેક એટલે કે બાચકું, કે એક બાચકામાં કેટલા ઘઉં છે? તો કે ધેર ઇઝ 10 kg વીટ. જો એમાં લખેલ છે 10 kg. ઇન ધ શેક, બાચકામાં 10 કિલો ઘઉં છે. બરાબર. તો ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ. આ પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા. હવે અહીંયા સુંદર મજાનું શીખવાનું શું છે ખબર છે તમને? ક્વેશ્ચન. હવે અહીંયા સૂચના એવી આપી છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ એ આન્સર. કે એવી રીતે પ્રશ્ન બનાવો કે લીટી કરેલ શબ્દ છે એ તમને જવાબમાં મળે. કહેવાનો અર્થ એ છે કે આપણે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે કે આ લીટી કરેલ શબ્દ એમાં નીકળી જવો જોઈએ. તો એનો નિયમ છે મિત્રો, આ WH ક્વેશ્ચન કહેવાય. આનો તમારે વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે કે WH ક્વેશ્ચન દરેક કાળમાં કેવી રીતે બનાવવાના. બરાબર. તો અહીંયા આપણે જોશું કે નામ છે. તો હવે નિયમ એવો છે કે નામને દૂર કરવું હોય તો તમારે વુ વડે પ્રશ્ન બનાવવો પડે. તો ચાલો આપણે 1 by 1 કમ્પ્લીટ જોઈએ પ્રશ્ન કઈ રીતે બનાવવાના છે. એક પછી એક આપણે સમજતા જશું અહીંયા. તો પહેલું તમે જોશો અહીંયા, ઓકે, એક્ઝામ્પલ આપણને આપેલ છે નરેશવાળું. હવે પહેલું વાક્ય છે કે સી વર્ક્સ ઇન એ કંપની. હવે ઇન એ કંપની નીચે અંડરલાઇન કરેલી છે. હવે એ શું બતાવે છે? તો કે સ્થળ. તો સ્થળ દૂર કરવું હોય તો વેર વડે પ્રશ્ન વાક્ય બને. હવે તમે જોશો પહેલામાં અહીંયા જુઓ, વેર વડે પ્રશ્ન વાક્ય બનાવ્યો છે. વેર ડઝ સી વર્ક? જો ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગેલો છે માત્ર, એટલે માટે આપણે ડઝનો ઉપયોગ કરવો પડે. વેર ડઝ સી વર્ક. બીજું તમે જોશો, જો આ ડીપમાં તમારે શીખવું હોય તો સાદો વર્તમાનકાળ નામનું ચેપ્ટર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ નામનું ચેપ્ટર મારી યુટ્યુબ ઉપર અવેલેબલ છે. એક વખત વ્યવસ્થિત જોઈ લેજો એટલે તમારા તમામ ડાઉટ્સ છે એ ક્લિયર થઈ જશે. બીજું વાક્ય છે ધ બર્ડ્સ મેક નેસ્ટ. આમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ડૂનો ઉપયોગ કરવો પડે. નેસ્ટ છે એ શું છે? તો કે વસ્તુ છે. એને દૂર કરવા માટે વોટ વડે પ્રશ્ન બનાવવો પડે. એટલે કે વોટ ડુ ધ બર્ડ્સ મેક. ત્રીજું વાક્ય જોઈએ આપણે. માય મધર વોશિસ ક્લોથ્સ એવરી મોર્નિંગ. હવે એવરી મોર્નિંગ છે ને એ સમય દર્શક શબ્દ છે. એને તમારે દૂર કરવા હોય તો વેન વડે પ્રશ્ન બનાવવું પડે. એટલે કે વેન ડઝ. ડઝ શા માટે આવ્યું? કારણ કે ક્રિયાપદની પાછળ ઈએસ છે. વેન ડઝ યોર મધર. માય શબ્દનું શું થઈ જાય? યોર મધર. વેન ડઝ યોર મધર વોશ ક્લોથ્સ. બરાબર છે. એના પછી ચોથું વાક્ય જોઈએ. ભરત ડ્રાઇવ્સ અ કાર. હવે ભરત નીચે અંડરલાઇન છે. ભરત છે એ શું છે? તો કે કર્તા છે. કર્તાને જ્યારે દૂર કરો ને તે વુ વડે પ્રશ્ન બને. એના સ્થાને માત્ર વુ લખી નાખવાનું, બીજો કોઈ ફેરફાર નહીં. એટલે કે વુ ડ્રાઇવ્સ અ કાર. ત્યાર પછી છેલ્લું વાક્ય આપ્યું છે મિત્રો, વી લીવ ઇન ધ વિલેજ. બરાબર છે. ઇન ધ વિલેજ છે એ શું છે? તો કે સ્થળ બતાવે છે. સ્થળને દૂર કરવા માટે વેર વડે પ્રશ્ન બનાવવું પડે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે માટે ડૂનો ઉપયોગ કરવો પડે. એટલે કે વેર ડુ, વીનું હંમેશા શું થઈ જાય? યુ. વેર ડુ યુ લીવ. બરાબર છે. તો આ રીતે શું કર્યું આપણે? પ્રશ્ન વાક્ય બનાવ્યા. અને આ પ્રશ્નને કહેવામાં આવે છે WH ક્વેશ્ચન. બરાબર. તો અહીંયા આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરી. તો મિત્રો આ સેક્શનમાં આપણે પહેલાં જ વાત થઈ હતી કે ગ્રામરના કંઈક ને કંઈક ટોપિક આપણે શીખવા પડશે. તો આમાં કયા શીખા? સાદા વર્તમાનકાળ શીખો. સાદા વર્તમાનકાળની અંદર સહાયકારક ક્રિયાપદ કઈ રીતે મૂકવું એની ખાલી જગ્યા જોઈ. તેના પછી હાઉ મેની, હાઉ મચ વડે કેવી રીતે પ્રશ્ન બનાવવા અને એના જવાબ લખવા એ આપણને શીખવા મળ્યું. ત્યારબાદ લાસ્ટમાં આપણે WH ક્વેશ્ચન સાદા વર્તમાનકાળમાં શીખ્યા. તો મિત્રો આ સેક્શનમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું છે.
અને મને આશા છે કે તમને બધી વસ્તુ ક્લિયર સમજાણી હશે. જો કંઈ પણ પ્રશ્ન તમને થાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.